નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યા બાદ હંમેશા વિવાદોમાં રહેલી 7th ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર સંભાળશે। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી નયનની હત્યા બાદ 7th ડે સ્કૂલ વિવાદમાં હતી। 7th ડે સ્કૂલનો તમામ વહીવટ સરકારે પોતાના હસ્તક લેવાનો નિર્ણય કરી લીધો છે। તેમજ વહીવટદાર તરીકે અમદાવાદ DEOની નિમણૂક કરવામાં આવી છે। અલગ અલગ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવતા અનેક ખામીઓ સામે આવી હતી। 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી તેમના હિતને ધ્યાનમાં રાખી અને સરકાર સ્કૂલને પોતાના હસ્તક લઈ લે તેવી તપાસ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મણિનગરમાં આવેલી ICSE બોર્ડ સંલગ્ન 7th ડે સ્કૂલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં હતી। તો સ્કૂલમાં જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી હતી। ત્યારબાદ શિક્ષણ વિભાગ તપાસ કમિટી રચના કરવામાં આવી હતી। તો સ્કૂલ પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી। શિક્ષણ વિભાગની આ તપાસ કમિટી દ્વારા શાળાના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી, જે દરમિયાન કમિટીએ અનેક વખત સ્કૂલ પાસે માન્યતાના પુરાવા આપવા માટે તેમજ અન્ય પુરાવા જમા કરાવવા માટે જણાવ્યું હતું, પરંતુ શાળા દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી, જેના કારણે શિક્ષણ વિભાગની તપાસ કમિટીએ શાળાની માન્યતા સરકારને લેવા માટે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો અને સરકારને પણ સોંપવામાં આવ્યો હતો।